નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણા વિડીયોની અંદર અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર જે 10 માર્ક્સના પ્રશ્ન છે અને 10 ગુણનું પૂછાય છે, તો આપણે એની અંદર પૂરેપૂરો ટોપિક કવર કરીશું અને ત્યારબાદ એના MCQs જોઈશું, જે તમને આવનારી ટેટ 1-2 પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો સૌથી પહેલાં આપણે કયા કયા ટોપિક જોવાના છે, તો બાળકો કેવી રીતે વિચારે છે, શીખે છે, એના પછી શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો જોઈશું। ત્યારબાદ અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય, આ બધી બાબતો આપણે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં જો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરવા વિનંતી છે, બરાબર। તો ચલો વિડીયો શરૂ કરીએ છીએ। તો અહીંયા જે આપેલું છે, આ જે શિક્ષણ અને શૈક્ષણિક શાસ્ત્ર એટલે કે પેડાગોજી છે સંબંધિત, તો એના પ્રમાણે આપણે અહીંયા સૌથી પહેલાં શું જોઈએ કે બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે એના વિશે માહિતી મેળવી લઈએ। તો બાળકો એ સક્રિય જ્ઞાન નિર્માતાઓ છે, એટલે કે એક્ટિવ નોલેજ કન્સ્ટ્રક્ટર છે, બરાબર। તેઓ માત્ર નિષ્ક્રિય શ્રોતાઓ નથી, પરંતુ આસપાસના વિશ્વ સાથેની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પોતાનું જ્ઞાન અને સમજણ બનાવે છે। આ પ્રક્રિયામાં નીચેના મુદ્દાઓ સામેલ છે। હવે આના પહેલાં જે આપણે પ્રણાલી, જે પરંપરાગત પ્રણાલી જોવા મળતી હતી, એની અંદર શું હતું કે કેન્દ્રમાં શું હતું, શિક્ષક હતું, બરાબર। શિક્ષક જેવું ભણાવતા હતા એવું વિદ્યાર્થી ભણતા હતા, બરાબર। આમ નિષ્ક્રિય શ્રોતા તરીકે એમાં ભાગ ભજવતો। પણ હવે શું થશે કે બાળકને કેન્દ્રમાં રાખી બાળ કેન્દ્રિત શિક્ષણ આપવામાં આવશે, બરાબર। એટલે માત્ર નિષ્ક્રિય રહેતું નથી, બરાબર। બાળક જે છે એ નિષ્ક્રિય રહેતું નથી, એ સક્રિય લઈને, બરાબર, એક્ટિવ રીતે કામ કરતું અહીંયા જોવા મળે છે। એને આગળ વાત કરીએ તો બાળક જે છે સર્જનાત્મકતા એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ, રચનાવાદની જે વાત કરીએ તો પિયાજે એવું કીધું છે, પિયાજે અને વાઇગોસ્કી જેવા શિક્ષણ શાસ્ત્રીઓના મતે બાળકોએ તેમના પૂર્વ જ્ઞાન એટલે કે પ્રાયોર નોલેજ અને તેના નવા અનુભવોને આધારે જ્ઞાનનું નિર્માણ કરે છે। બાળક જે પહેલાંથી જે જાણે છે, બરાબર, પૂર્વ જ્ઞાન એટલે કે પહેલાંથી જે જાણતા હોય છે એના આધારે કંઈક નવું સર્જન કરવાની એ બાળકમાં શક્તિ અંદર ઉદ્ભવે છે, બરાબર। એ શક્તિનું સર્જન કરે છે, બરાબર। સર્જનાત્મકતા એટલે સર્જન કરે છે એવી શક્તિ અંદર આવે છે અને એ જ્ઞાનનું એ નિર્માણ કરતો હોય છે। એમાં આપણે આગળ વાત કરીએ તો પિયાજેનો જે સિદ્ધાંત છે એમાં બાળકોના જ્ઞાનાત્મક તબક્કાઓ એટલે કે જે કોગ્નિટિવ સ્ટેજ છે એમાંથી પસાર થાય છે। પિયાજેના મતે તેઓ સમાયોજન એટલે કે અકોમોડેશન અને સામ્યતા એટલે કે અસિમિલેશનની પ્રક્રિયાઓ દ્વારા તેમની જ્ઞાનાત્મક યોજનાઓ એટલે કે સ્કીમાસ, બરાબર, એ દિમાગની અંદર જે શું છે, મગજની અંદર વિકસાવતો જોવા મળે છે। અને જો વાઇગોસ્કીના મતે જોઈએ તો વાઇગોસ્કીનો સિદ્ધાંત શું કહે છે કે અધ્યયન એક સામાજિક પ્રક્રિયા છે, બરાબર, સોશિયો કલ્ચરલ એક પ્રોસેસ કહી શકાય, બરાબર। બાળકે અન્ય એટલે કે વધારે જાણકાર સાથીઓ એટલે કે મોર નોલેજેબલ અધર્સ, વધારે જાણકાર સાથીઓ સાથેની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા શીખે છે। હવે એની આધારે એની જોડે બીજા મિત્રો હોય, એના સાથીઓ હોય, એના આધારે શું છે એ બાળક વધારે જ્ઞાન મેળવતું હોય છે। નજીકનો વિકાસ ક્ષેત્ર એને આપણે ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, ZPD, ઘણીવાર ZPDનું પૂરું નામ પણ તમને પૂછી શકે છે, તો એ ZPD અને આધારભૂત સહાય એટલે કે સ્કેપ ફોલ્ડિંગ, આ પ્રક્રિયામાં મહત્ત્વ જોવા મળે છે, બરાબર। નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો વિચારવાની જે રીતોની વાત કરીએ તો વિચારવાની રીતોમાં તર્ક અને સમસ્યા ઉકેલ, બરાબર, બાળક તર્ક કરતાં શીખે, સમસ્યા ઉકેલ કરતાં શીખે, એને આપણે ઇંગ્લિશમાં રિઝનિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ કહીએ છીએ। તો બાળક અમૂર્ત ખ્યાલ, બરાબર, અમૂર્ત વિચારસરણી એટલે કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ તરફ આગળ વધતા પહેલાં મૂર્ત એટલે કે કોન્ક્રીટ વસ્તુઓ કે એના દ્વારા તર્ક કરવાનું શરૂ કરે છે। તેઓ ભૂલ અને પ્રયાસ એટલે કે ટ્રાયલ અને એરર દ્વારા ઉકેલો શોધે છે, બરાબર। એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે। બાળકમાં જિજ્ઞાસા એટલે કે ક્યુરિયોસિટી, કેમ, શા માટે,
જેવા જે પ્રશ્નો જે છે તેમની જિજ્ઞાસા અને જ્ઞાન મેળવવાની મુખ્ય ચાલક શક્તિ છે. બરાબર. બાળક જેટલું જિજ્ઞાસુ હશે, બાળક જેટલું તમને પ્રશ્ન પૂછશે, બાળકની અંદર એટલી જ એની જ્ઞાન જે છે એ વધારે થવાનું છે, જ્ઞાનમાં વધારો થવાનો છે. બરાબર. ત્યારબાદ રમત અને અનુભવ. બરાબર. રમત-ગમત દ્વારા પણ શિક્ષણ મળી શકે. બરાબર. રમત દ્વારા બાળકો નવી ભૂમિકાઓ ભજવી શકે, નિયમો શીખી શકે અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓ પણ શીખી છે. રમત-ગમત દ્વારા જો શિક્ષણ આપવામાં આવે તો બાળકમાં જે છે એ નવી ભૂમિકાઓ, નવા નિયમો, અલગ-અલગ રીતે એ બાળકની અંદર જે જ્ઞાન છે એ આવી શકે છે. બરાબર. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો હવે શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેવી રીતે નિષ્ફળ જાય છે, એ આપણે કયા કારણો છે. તો બાળકોના શાળાકીય પ્રદર્શનમાં નિષ્ફળતા માટે કારણો માત્ર બુદ્ધિમત્તા પર આધારિત નથી, એટલે કે બુદ્ધિ આધારિત હોતા નથી. કોઈ ઘણી બધી ખામીઓ પણ હોઈ શકે છે. બરાબર. પરંતુ તે બહુપરિમાણીય એટલે કે મલ્ટી ડાયમેન્શન હોય છે. બરાબર. મલ્ટી ડાયમેન્શન એટલે કયા કારણો હોય છે, તો એ કારણો આપણે જોઈ લઈએ. એક તો આવે છે વ્યક્તિગત કારણો, એટલે કે આંતરિક પરિબળો કયા હશે. તો અધ્યયન ક્ષમતા. બરાબર. લર્નિંગ ડિસેબિલિટી. જેને લખવા અને વાંચવામાં તકલીફ પડતી હોય તો એને શું કહીએ છીએ આપણે? બરાબર. તો એ અહીંયાથી જ પ્રશ્ન આવશે. હવે આ તમે જો આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે, ધ્યાનથી સાંભળજો. અધ્યયન અક્ષમતા એટલે કે લર્નિંગ જે ડિસેબિલિટી છે, જેમ કે વાંચવામાં તકલીફ પડતી હોય તો એને આપણે ડિસ્લેક્સિયા તરીકે ઓળખીએ છીએ, અને જો લખવામાં તકલીફ પડતી હોય તો એને ડિસ્ગ્રાફિયા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પછી આ સીધો MCQ અહીંયાથી બનશે. બરાબર. તમે આ નોટ્સ જરૂર કરી લેજો અને રિવિઝન ખાસ કરી લેજો. ત્યારબાદ એની અંદર આંતરિક પરિબળોની બીજી વાત કરીએ તો કે પ્રેરણાનો અભાવ, લેક ઓફ મોટિવેશન ના મળતું હોય, કે વિષયમાં જ રસ જ નથી બાળકને, તો એ જ અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળતો હોય, તો આ ઘણી બધી કારણો હોઈ શકે કે અલગ-અલગ પરિબળો દ્વારા બાળક જે છે તકલીફ પડી શકે છે. બરાબર. કોઈને વાંચવામાં, લખવામાં તકલીફ પડતી હોય, કોઈને બાળકને વિષયમાં રસ જ નથી. બરાબર. કોઈ પણ ગણિત હોય, વિજ્ઞાન હોય, બાળકને રસ જ ના હોય તો એ અને પ્રેરણાનો પણ અભાવ હોઈ શકે છે. બરાબર. તો એ પણ ખાસ અહીંયા અલગ-અલગ કારણ હોઈ શકે છે. પછી એની શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય. બરાબર. એમાં કુપોષણ હોઈ શકે છે. બરાબર. પૂરતી ઊંઘ ના મળતી હોય બાળકને, ચિંતા એટલે કે એન્ઝાયટી થતી હોય, ડિપ્રેશનમાં રહેતું હોય બાળક, તો આ અલગ-અલગ આંતરિક પરિબળો જે છે એના લીધે પણ બાળકને જે જ્ઞાન મેળવવામાં તકલીફ પડી શકે છે. ત્યાર પછી શૈક્ષણિક અથવા શાળાકીય પરિબળો કયા છે? આપણે તો આંતરિક પરિબળોની વાત કરી. બરાબર. એવા ઘણા શાળાકીય પરિબળો છે. એમાં અયોગ્ય શિક્ષણ પદ્ધતિ. એમાં શિક્ષક માત્ર વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય. બરાબર. ડાયરેક્ટ ખાલી વ્યાખ્યા બોલી દે કે આવું આ કહેવામાં આવે છે, બસ. એને કોઈ પ્રેક્ટિકલ નોલેજ મળતું નથી, એટલે બાળકને થોડીક તકલીફ પડે છે. બાળકેન્દ્રી શિક્ષણનો અભાવ. માત્ર શિક્ષક જ એટલું એક્ટિવ છે. બરાબર. બાળક એક્ટિવ નથી, તો એ પણ તકલીફ થઈ શકે છે. અવ્યવહારુ અભ્યાસક્રમ. જે અભ્યાસક્રમ છે એ બહુ જ આઉટડેટેડ થઈ ગયો છે. તો અભ્યાસક્રમનું જીવન સાથે જોડાણ ન હોવું. બરાબર. જીવન સાથે જોડાણ થાય એવો અભ્યાસક્રમ હોય તો બાળક વધુ સારી રીતે એક્ટિવ રહી શકે. બરાબર. અને માત્ર ગોખણપટ્ટી ઉપર ભાર મૂકવામાં આવતો હોય તો પણ આવું અહીંયા થઈ શકે છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ નકારાત્મક વર્ગખંડ વાતાવરણ. જે વર્ગખંડનું વાતાવરણ જો સારું ના હોય તો એના કારણે પણ બાળકમાં જે ખામી ઉદ્ભવતી જોવા મળે છે. બરાબર. અને ઘણા વિદ્યાર્થીઓને ડરનું વાતાવરણ અંદર વર્ગખંડની હોય તો પણ અંદર જોવા મળે. પછી વધુ પડતો સ્પર્ધાત્મક માહોલ હોય કે આ તૈયારી કરો. બરાબર. આ પરીક્ષાની તૈયારી કરો, એટલે કે સ્પર્ધા જ દરેક જગ્યાએ સ્પર્ધાની જ વાત થતી હોય તો બાળક જે છે એ ડરતું જોવા મળે છે. બરાબર. હતાશા, ડિપ્રેશનની અંદર જઈ શકે છે. પછી એ શિક્ષકનો કઠોર વ્યવહાર. કોઈ શિક્ષક બહુ જ કડક હોય, બરાબર, કઠોર હોય, તો એના લીધે પણ બાળક પર ખરાબ અસર થઈ શકે છે. તો આ અલગ-અલગ કારણો અહીં આપણે જોવા મળે છે.
એવી જ રીતે આપણે વાત કરીએ તો સામાજિક અથવા પારિવારિક પરિબળો એટલે કે સામાજિક આર્થિક ગેરલાભ, બરાબર. કોઈ ગરીબ હોય છે, કોઈ બાળક ગરીબ હોય છે, એને પૂરતું પોષણ મળતું નથી, શિક્ષણ માટે સંસાધનો જે જરૂર પડતા હોય છે એ ખરીદી શકતો નથી, તો એના લીધે બાળકમાં પણ આ જે ખામીઓ ઉદ્ભવતી હોય છે. પારિવારિક અસ્થિરતા એટલે કે ઘરમાં ઝઘડા થતા હોય, તૂટેલા સંબંધો, માતા પિતા દ્વારા શિક્ષણમાં રસ ન લેવો, એ પણ આ ખામીઓ ઉદ્ભવી શકે છે. આ પણ કારણો હોઈ શકે છે. ભાષા અવરોધ એટલે કે ઘરે બોલતી ભાષા અને શાળાની સૂચનાની ભાષા વચ્ચે તફાવત હતો, બરાબર. એટલે બંને જે ઘરે બોલાતી ભાષા હોય અને સ્કૂલમાં અલગ ભાષા બોલાતી હોય તો પણ બાળકને આ જે શિક્ષણ મેળવવામાં તકલીફ ઊભી થઈ શકે છે, બરાબર. તો ઘણા બધા કારણો હોઈ શકે. તો આપણે સિમ્પલ યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ વિશે સમજીએ. તો અધ્યયન અધ્યાપન એટલે કે ટીચિંગ લર્નિંગ વાત કરીએ તો એ એક ગતિશીલ એટલે કે ડાયનામિક પ્રક્રિયા છે, જે અસરકારક પરિણામો માટે ચોક્કસ પાયાની પ્રક્રિયા ઉપર આધારિત છે. પહેલું તો શું છે કે લક્ષ્ય નિર્ધારણ કરવાનું, બરાબર. ગોલ સેટિંગ. અધ્યાપન પહેલાં સ્પષ્ટ અને માપી શકાય તેવા લક્ષ્ય નક્કી કરવા. દાખલા તરીકે બ્લૂમ ટેક્સોનોમી, બરાબર. ત્યાર પછી બીજું છે પૂર્વ જ્ઞાનની ચકાસણી એટલે કે વિદ્યાર્થીઓને વર્તમાન જ્ઞાન અને કૌશલ્ય શું છે તે જાણવા માટે આપણે અહીંયા વાત કરેલી છે. ત્યાર પછી જે સામગ્રી છે, સામગ્રીની રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશન ઓફ કન્ટેન્ટ. તો નવી માહિતી છે એને સરળથી જટિલ અને મૂર્તથી અમૂર્ત તરફ પગલા દર પગલાં રજૂ કરવાની હોય છે. ત્યાર પછી એની આવે છે સહભાગિતા અને ક્રિયાપ્રતિક્રિયા. એની અંદર પાર્ટિસિપેશન એન્ડ ઇન્ટરેક્શન એટલે કે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે, જૂથ કાર્ય કરે, પ્રશ્ન જવાબ કરે, હેન્ડ ઓન જે પ્રવૃત્તિઓ છે એ સક્રિય રીતે જોડાઈને કરતું પ્રક્રિયા જોવા મળે, બરાબર. ત્યારબાદ એનો પ્રતિસાદ એટલે કે ફીડબેક જોવા મળે કે વિદ્યાર્થીઓના કાર્ય પર રચનાત્મક અને સમયસર પ્રતિસાદ આપવો, જેથી તેઓ તેમની ભૂલો સુધારી શકે. શિક્ષક તરીકે તમારે શું કરવાનું છે, બરાબર. હવે બાળક કઈ જગ્યાએ ભૂલ પડે તો એને બાળકને ફીડબેક આપવો, કઈ જગ્યાએ ભૂલ છે એને સુધારવાનો એ પ્રયત્ન કરી શકે. તો આપણે એ રીતે આપણે કાર્ય કરવાનું છે, બરાબર. એક તરીકે સહાયક તરીકે પણ કાર્ય કરવાનું છે આપણે. મૂલ્યાંકન. ત્યારબાદ મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ. શીખવાની જે પ્રગતિ છે એની ચકાસણી કરે. આ રચનાત્મક એટલે કે ફોર્મેટિવ એટલે કે શીખવાની પ્રક્રિયા દરમિયાન અથવા સંકલિત એટલે કે સમિટિવ એટલે કે જે સત્રના અંતે અહીંયા હોઈ શકે છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ કે વ્યવહારમાં બાળકો સફળતાપૂર્વક શીખવા માટે જે પદ્ધતિઓ અપનાવે છે એને આપણે વાત કરીએ તો એની અંદર આવે છે પુનરાવર્તન એટલે કે રિહર્સલ કરે, કે માહિતીને યાદ રાખવા માટે વારંવાર બોલવું કે લખવું, બરાબર. સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝ એટલે કે જે માહિતી છે માહિતીને શું કરે છે એક પ્રકારે વર્ગીકૃત કરી દે છે. ત્યારબાદ એનો સારાંશ બનાવવો, કોષ્ટકો કે ચાર્ટ બનાવવો, બરાબર, જેથી માહિતી શું છે એક પ્રકારની ઓર્ગેનાઇઝ થઈ જાય. ત્યારબાદ આવે છે વિસ્તૃતિકરણ એટલે કે ઇલેબોરેશન એટલે કે નવી માહિતીને પૂર્વ જ્ઞાન સાથે જોડી એના ઉદાહરણો શોધવા કે નવીન રીતે સમજાવવું, બરાબર. કોઈ જે જૂની માહિતી હોય એને એકદમ સારા પોઈન્ટ દ્વારા જે પૂર્વ જ્ઞાનને આધારે કોઈક નવી માહિતી એડ કરીને, બરાબર, એક સરસ ટોપિક બનાવી દે તો એ અહીંયા વિસ્તૃતિકરણ એટલે કે ઇલેબોરેશન તરીકે ઓળખવામાં આવે છે. સ્વનિયમન એટલે કે સેલ્ફ રેગ્યુલેશન અને મેટાગ્નેશન પ્રક્રિયાઓ. એની અંદર વાત કરીએ તો સ્વનિયમન આવશે. સ્વનિયમન એટલે કે પોતાના અધ્યયન લક્ષ્યો નક્કી કરે, પછી એનું સમયપત્રક બનાવે, ત્યારબાદ અધ્યયન માટેની પ્રેરણા જાળવી રાખવી. મેટાકોગ્નિશનની વાત કરીએ તો પોતાના વિચાર વિશે વિચારવાની વાત કરેલી છે, કે બાળક પોતે કેવી રીતે શીખી રહ્યું છે તેનું મૂલ્યાંકન કરવું, અધ્યયન વ્યૂહરચના કેટલી અસરકારક થશે તે નક્કી કરવું અને જરૂર પડે તો તેને બદલી નાખવું, બરાબર. એને આપણે મેટાકોગ્નિશન તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ તો કે સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન અને અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય શું જોવા મળે છે. તો આ દ્રષ્ટિકોણ વાઇગોસ્કીના સામાજિક સાંસ્કૃતિક, બરાબર, સોશિયો કલ્ચરલ જે સિદ્ધાંત જે છે એના પર આધારિત છે, જે મુજબ અધ્યયન મુખ્યત્વે સામાજિક એટલે કે સોશિયલ અને સાંસ્કૃતિક એટલે કે કલ્ચરલના સંદર્ભમાં જોવા મળે છે.
તો એની અંદર વાત કરીએ તો સામાજિક પ્રતિક્રિયા એટલે કે સોશિયલ ઇન્ટરેક્શન, બરાબર. બાળકો એકબીજા સાથે, શિક્ષકો સાથે વાત કરે, સમુદાયના જે સભ્ય હોય એને સાથે વાર્તાલાપ કરીને ભાષાના મૂલ્યો અને જ્ઞાન શીખતું જોવા મળે છે. ત્યાર પછી આવે છે સહકારી અધ્યયન એટલે કે કોઓપરેટિવ લર્નિંગ. એટલે કે એક સાથે કોઈક તમે કંપનીમાં હો તો કંપનીમાં કોઈક તમને કામ આપવામાં આવ્યું તો જૂથોમાં કામ કરવાથી, બરાબર, એક પ્રકારનું સહકાર આપવાથી, અથવા કોઈ બાળકને તમે ગ્રુપમાં તમને જૂથમાં કામ આપવામાં આવ્યું છે બાળકોને, તો એ જૂથોમાં કામ કરવાથી બાળકો જે સમસ્યા ઉકેલવાની કુશળતા, અન્યના દ્રષ્ટિકોણ સમજી શકે, શેરિંગ જેવા સામાજિક કૌશલ્યો પણ વિકસી શકે છે, બરાબર. તો આ સહકારી અધ્યયન આપણે કહી શકીએ એની અંદર. ત્યાર પછી સંસ્કૃતિ અને સંદર્ભ એટલે કે કલ્ચર અને કોન્ટેક્સ્ટની વાત કરીએ તો અધ્યયન હંમેશા જે સાંસ્કૃતિક વાતાવરણમાં થાય છે તેનાથી પ્રભાવિત થાય છે. દાખલા તરીકે એવું કહીએ કે એક આદિવાસી બાળક છે એ પ્રકૃતિ વિશે વ્યવહારુ જ્ઞાન ધરાવશે. શિક્ષકે બાળકના સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ અને અનુભવોને આદર આપવો જોઈએ, બરાબર. તેને અધ્યયનમાં સામેલ કરવો જોઈએ. બાળક જે પણ સંસ્કૃતિમાંથી આવતો હોય તો એને આપણે આદર સન્માન આપવું જોઈએ, બરાબર. બહુ સાંસ્કૃતિક શિક્ષણ એટલે કે મલ્ટીકલ્ચરલ એજ્યુકેશન પણ અહીંયા કહી શકીએ છીએ. હવે એમાં ભાષાની ભૂમિકા શું રહેશે, તો રોલ ઓફ લેંગ્વેજ શું રહેશે, તો ભાષા એક માત્ર વાતચીતનું સાધન નથી પરંતુ વિચાર અને જ્ઞાનાત્મક વિકાસનું મુખ્ય સાધન પણ છે, બરાબર. ભાષાને લીધે આપણે વિચાર અને જ્ઞાનનું પણ એક સાધન કહી શકીએ છીએ ભાષા, બરાબર. વાઇગોસ્કીના દ્વારા વર્ણવવામાં આવેલા ખાનગી વાણી એટલે કે પ્રાઇવેટ સ્પીચ બાળકને પોતાના વિચારોનું નિયમ કરવામાં અને પોતાની જે સમસ્યાઓ છે સમસ્યાઓને ઉકેલ કરવામાં એ મદદ કરી શકે છે, બરાબર. હવે આટલા સુધી તો આપણે ટોપિક ખબર પડી. તો હવે બધા જ આપણે એમસીક્યુઝ જોઈશું. જેટલા એમસીક્યુઝ વધારે સોલ્વ કરીશું એટલી આપણે ટોપિકની વધારે સમજ મળશે. તો બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે, બરાબર. તો એના ટોપિક ઉપરથી પ્રશ્ન છે કે જીન પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસમાં નવી માહિતીને હાલની યોજનાઓ એટલે કે સ્કીમાસમાં ફેરફાર કર્યા વિના જોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, તો સામ્યતા એટલે કે અસિમિલેશન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળકનું વિચારવું એ પુખ્ત વયની વિચારવાથી ખાલી જગ્યામાં અલગ છે જ્યારે ખાલી જગ્યામાં નહીં. તો અહીંયા શું ઓપ્શન આવશે, ગુણવત્તા અને માત્રા. એટલે કે બાળકનું વિચારવું એ પુખ્ત વયની વિચારવાથી ગુણવત્તામાં અલગ છે જ્યારે માત્રામાં નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અધ્યયન અક્ષમતા એટલે કે ડિસ્લેક્સિયામાં મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે, તો ડિસ્લેક્સિયાની વાત કરવામાં આવેલી છે. ડિસ્લેક્સિયા, ડિસ્ગ્રાફિયા, બરાબર. તો એ ઓપ્શન અહીંયા શું આવશે, ડિસ્લેક્સિયા એટલે વાંચન સંબંધી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. વાઇગોસ્કીના મતે બાળકનું અધ્યયન કઈ પ્રવૃત્તિનું પરિણામ છે, તો એ સામાજિક સાંસ્કૃતિક, અહીંયા ઓપ્શન સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બાળક જ્યારે પોતાની જાત સાથે વાત કરીને પોતાના કાર્યોનું માર્ગદર્શન કરે છે ત્યારે તેને વાઇગોસ્કી શું કહે છે, કે પ્રાઇવેટ સ્પીચ એટલે કે ખાનગી વાણી તરીકે ઓળખે છે, બરાબર. નીચેનામાંથી કયું બાળકોમાં સર્જનાત્મક વિચારસરણી એટલે કે ક્રિએટિવ થિંકિંગ માટે યોગ્ય નથી, તો માત્ર ગોખણપટ્ટી પર ભાર અહીંયા મૂકવાનો નથી. બાળકો જિજ્ઞાસુ બને, બરાબર. વિવિધ જવાબો માટે પ્રોત્સાહિત કરવાનું, નવા વિચારોને મુક્ત વાતાવરણ, એ બધી જ અહીંયા વાત જોવા મળે છે. પિયાજેના મતે વસ્તુની સ્થાયીતા એટલે કે ઓબ્જેક્ટ પરમનન્સનો ગુણ બાળક કયા તબક્કે પ્રાપ્ત કરે છે, તો સંવેદનાત્મક ચાલક તબક્કો, ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ વિદ્યાર્થી વારંવાર ગણિતના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જતો હોય તો શિક્ષકે શું કરવું, તો નિદાનાત્મક પરીક્ષણ દ્વારા ખામીઓનું કારણ શોધવાનું હોય છે, બરાબર. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અધ્યયનની વ્યૂહરચના મેટાકોગ્નિશનનો અર્થ શું છે, એટલે કે મેટાકોગ્નિશન એટલે કે પોતાના વિચાર અથવા ધ્યાન પ્રક્રિયા વિશે વિચારવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
બાળકોમાં સમસ્યા ઉકેલ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ કૌશલ્ય વિકસાવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો હેન્ડ ઓન પ્રવૃત્તિઓ અને પ્રયોગો. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હવે નવો ટોપિક છે, એમાં શાળાકીય પ્રદર્શનના નિષ્ફળતાના કારણો વિશે આપણે એમસીક્યુઝ જોઈશું. તો 11મો એમસીક્યુ છે કે શાળાકીય પ્રદર્શનમાં બાળકની નિષ્ફળતાનું કારણ માત્ર બાળક નહીં પરંતુ શેમાં રહેલું હોઈ શકે? તો શૈક્ષણિક પ્રણાલી અને પદ્ધતિ, અલગ અલગ શૈક્ષણિક પ્રણાલી અને પદ્ધતિ વાપરવામાં આવી એના કારણે પણ આ બાળકની નિષ્ફળતા થઈ શકે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું અધ્યયન નિષ્ફળતાનું આંતરિક પરિબળ છે કે પ્રેરણાનો અભાવ જોવા મળતો હોય છે? તો એ આંતરિક પરિબળ કહી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ વિદ્યાર્થીમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું એટલે કે અટેન્ડન્સ ડેફિસિટ સમસ્યા હોય છે તો કયા પ્રકારની નિષ્ફળતાનું કારણ કહીએ? તો એ જ્ઞાનાત્મક પ્રક્રિયાની નિષ્ફળતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક આર્થિક એટલે કે સોશિયો ઇકોનોમિક ડિસએડવાન્ટેજ ના જે ગેરલાભ છે એ ધરાવતા બાળકોની નિષ્ફળતાનું મુખ્ય કારણ શું છે? તો શિક્ષણ માટેના સંસાધનો અને પોષણનો અભાવ હોવો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નિષ્ફળતા માટે શિક્ષક દ્વારા કયો અભિગમ અપનાવવો યોગ્ય છે? તો ભૂલોને શીખવાની તક તરીકે જોવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ. તો એમાં 16મો પ્રશ્ન વાત કરીએ તો અસરકારક અધ્યાપન માટે પ્રથમ અને સૌથી પાયાની પ્રક્રિયા કઈ છે? તો શિક્ષણના લક્ષ્યો નક્કી કરો. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતું મૂલ્યાંકન કયું છે? તો રચનાત્મક મૂલ્યાંકન, જેને આપણે ફોર્મેટિવ અસેસમેન્ટ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળ કેન્દ્રીય શિક્ષણનો અર્થ શું છે? તો બાળકની જરૂરિયાતો, ક્ષમતાઓ અને રસને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાનું છે. બરાબર. બાળકને કેન્દ્રમાં રાખવાનું છે, બાળ કેન્દ્રીય શિક્ષણ આપવાનું છે. બરાબર. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ કે અધ્યયન અધ્યાપનમાં પ્રતિસાદ એટલે કે ફીડબેકનું મુખ્ય કાર્ય શું છે? તો અધ્યયનમાં સુધારો કરવા માટે રચનાત્મક માહિતી આપવી. બરાબર. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આધારભૂત સહાય એટલે કે સ્કેફોલ્ડિંગમાં શિક્ષકની ભૂમિકા શું રહેવાની છે? તો જરૂરી હોય તેટલી જ અસ્થાયી મદદ પૂરી પાડવાની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે હવે બાળકોની અધ્યયન વ્યૂહરચના ઉપર એમસીક્યુઝ જોઈએ. તો માહિતીને લાંબા સમય સુધી યાદ રાખવા માટે નવી માહિતીને એટલે કે પૂર્વ જ્ઞાન સાથે જોડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઇલેબોરેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પોતાના અધ્યયન લક્ષ્યો નક્કી કરવા, સમયપત્રક બનાવવું અને પ્રેરણા જાળવી રાખવી આ કઈ વ્યૂહરચનાનો ભાગ છે? તો સેલ્ફ રેગ્યુલેશન એટલે કે સ્વનિયમન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કઈ અધ્યયન વ્યૂહરચના દ્વારા વિદ્યાર્થીઓ માહિતીને વધુ સારી રીતે સમજી શકશે? તો કોન્સેપ્ટ મેપિંગ એટલે કે વિભાવનાનો નકશો દ્વારા માહિતીને વ્યવસ્થિત કરીને સમજાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થીઓ દ્વારા અપનાવવામાં આવતી સૌથી ઓછી અસરકારક અધ્યયન વ્યૂહરચના કઈ છે? તો રોટ એટલે કે યાંત્રિક પુનરાવર્તન, રોટ રિહર્સલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્યારે વિદ્યાર્થી કોઈ જટિલ વિષયને શીખવા માટે તેના નાના ભાગોમાં વિભાજિત કરે છે ત્યારે કઈ વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યો છે? સંગઠન એટલે કે ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયનને સામાજિક પ્રવૃત્તિ તરીકે જોનાર મુખ્ય શિક્ષણ શાસ્ત્રી કોણ છે? તો વાઇગોસ્કી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સહકારી અધ્યયન એટલે કે કોઓપરેટિવ લર્નિંગમાં શું મહત્વનું છે? તો જૂથના સભ્યો દ્વારા એકબીજાને મદદ કરવી અને જ્ઞાનનું નિર્માણ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયનના સામાજિક પરિપ્રેક્ષ્યમાં ભાષાની ભૂમિકા શું છે? તો વિચાર પ્રક્રિયા અને જ્ઞાનાત્મક વિકાસનું મુખ્ય સાધન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક શિક્ષક વિદ્યાર્થીઓના તેમના સ્થાનિક સમુદાયના અનુભવને વર્ગખંડમાં લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ કયા સિદ્ધાંતને અનુસરે છે? તો વાઇગોસ્કીનો જે સોશિયો કલ્ચરલ એટલે કે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત છે
એને પ્રોત્સાહિત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સમાવેશી શિક્ષણ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો મુખ્ય હેતુ શું છે? તો તમામ બાળકોને તેમની વિવિધતા સાથે એક જ વર્ગખંડમાં શિક્ષણ આપવું. બરાબર, સમાવેશ કરીને દરેક બાળકને સમાન શિક્ષણ અહીંયા પહોંચાડવાની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો એની અંદર વાત કરેલ છે કે અધ્યયનને અસર કરતી સૌથી શક્તિશાળી પ્રક્રિયા કઈ છે? તો બાળકની પ્રેરણા અને અધ્યયન પ્રત્યેનો રસ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યાર્થીઓના અધ્યયનને અસર કરતા વ્યક્તિગત પરિબળોમાં શું સામેલ છે? તો બુદ્ધિ, પૂર્વ અનુભવ અને રસ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો કોઈ વિદ્યાર્થી વર્ગખંડમાં સતત પ્રશ્ન પૂછે છે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો તેની જિજ્ઞાસાને પૂછવી જોઈએ અને જવાબ આપવા જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળકના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ, બરાબર, એની અંદર શું સામેલ નથી? તો ધાર્મિક કટ્ટરતા જોવા મળતી નથી, બાકી શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શિક્ષણને અસરકારક બનાવવા માટે શિક્ષકે પાઠની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો વિદ્યાર્થીઓ જોડે પહેલેથી જે પૂર્વ જ્ઞાન છે, વિદ્યાર્થીઓ પહેલેથી જે જાણે છે એનાથી જો આપણે ટોપિકની શરૂઆત કરીએ છીએ તો આપણે બાળકમાં એક જિજ્ઞાસા પેદા કરીએ છીએ. બરાબર, બાળકને એની અંદર રસ પેદા થશે પહેલેથી. ત્યારબાદ તમે વધારે કઠિન જે શબ્દો છે, જે ટોપિક જે છે એ સમજાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અને ભાવનાઓ એટલે કે ઇમોશન્સ વચ્ચેનો સંબંધ કેવો છે? તો સકારાત્મક અને નકારાત્મક રીતે જોડાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ગ્રાફિયા કઈ મુશ્કેલી સાથે સંબંધ છે? તો લેખન સાથે સંબંધિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રી શિક્ષણમાં મૂલ્યાંકનની પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને, દાખલા તરીકે નિરીક્ષણ કરી શકો, પ્રોજેક્ટ પદ્ધતિ પણ આપી શકો, તો એના દ્વારા મૂલ્યાંકનની પદ્ધતિ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું હોવું જોઈએ? તો બાળકોને સ્વતંત્ર રીતે વિચારવા દેવા અને એને સમસ્યા ઉકેલવા સક્ષમ બનાવવા. બરાબર, ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટનું સાધન છે? તો વર્ગખંડમાં પ્રશ્ન, જવાબ અને ચર્ચા કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળક જ્યારે જૂથમાં કામ કરતી વખતે પોતાના સાથીદારો પાસેથી શીખે છે ત્યારે તે કયા અધ્યયનનો પરિપ્રેક્ષ્ય દર્શાવે છે? તો સામાજિક રચનાવાદ દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન પ્રવૃત્તિઓમાં રસ જાળવી રાખવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓના જીવન અને અનુભવ સાથે જોડવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સમસ્યા ઉકેલ પ્રક્રિયાનું પ્રથમ પગથિયું શું છે? તો સમસ્યાઓને સમજવી અને વ્યાખ્યાયિત કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકોમાં આલોચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ વિકસાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓ કેમ, શા માટે જેવા પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયનમાં સ્થાનાંતર એટલે કે ટ્રાન્સફર ઓફ લર્નિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? તો સાયકલ ચલાવવાનું જ્ઞાન સ્કૂટર ચલાવવામાં મદદ કરે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વાઇગોસ્કીનો જે નજીક વિકાસનો ક્ષેત્ર છે એટલે કે ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ જે છે એમાં શેનો સમાવેશ થાય છે? તો જે બાળક સહાયથી કરી શકે પરંતુ એકલા કરી શકતા નથી, એની ઝોન પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે કે સહાયની વાત કરેલી છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અધ્યયન પ્રક્રિયામાં ભૂલોને કેવી રીતે જોવી જોઈએ? તો બાળકની જે વિચારસરણી છે એની સમજણ માટેનું પ્રવેશદ્વાર. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વિદ્યાર્થીઓના અધ્યયન સ્તરને આધારે અધ્યાપન પદ્ધતિઓમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને શું કહે છે? વિભેદક શિક્ષણ એટલે કે ડિફરન્શિએટ ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યાપનમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો માર્ગદર્શક, સહાયક. એક પ્રકારે બાળક જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય છે તો તમારે એક સહાયક તરીકે, ફેસિલિટેટર્સ તરીકે આ વારંવાર તમને ટેટ 1-2ની પરીક્ષામાં તમને વારંવાર આ પ્રશ્ન જોવા મળશે જ. બરાબર, તો આ તમારે ખાસ યાદ રાખવાનો રહેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકો કેવી રીતે શીખે છે તે સમજવાથી શિક્ષકને કઈ બાબતમાં મદદ મળે છે? તો અસરકારક અને બાળકેન્દ્રી શિક્ષણ વ્યૂહરચના વિકસાવવામાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્ઞાનને યાદ રાખવા માટે પુનરાવર્તન કરવાને બદલે પૂર્વ જ્ઞાન સાથે જોડીને ઊંડાણપૂર્વક સમજવાની પ્રક્રિયાને શું કહે છે? તો ઊંડાણપૂર્વક અધ્યયન એટલે કે ડીપ લર્નિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષક વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ પર એકબીજાને પ્રતિસાદ એટલે કે ફીડબેક આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આ કયા પ્રકારના અધ્યયનને પ્રોત્સાહન આપે છે? તો સહયોગી અધ્યયન એટલે કે કોલેબોરેટિવ લર્નિંગ આપે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું બાળકોમાં નિષ્ફળતાનું શૈક્ષણિક શાસ્ત્ર એટલે કે પેડિયોગોજિકલ કારણ નથી? તો વિદ્યાર્થીની ઉંમરે પેડિયોગોજિકલ કારણ જોવા મળતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વિદ્યાર્થીઓના જ્ઞાનાત્મક વિકાસને મહત્તમ કરવા માટે વર્ગખંડનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો મુક્ત હોવું જોઈએ. બરાબર. જિજ્ઞાસુ હોવું જોઈએ, ક્રિયા પ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરતું હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પિયાજેના જ્ઞાનાત્મક વિકાસ છે કે કોગ્નેટિવ ડેવલપમેન્ટ જે થિયરી છે એ કયા તબક્કે બાળક એટલે કે તર્ક વિતર્ક એટલે કે લોજિકલ રિઝનિંગ અને સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશનની વિભાવનાને સમજી શકે છે? તો મૂર્ત કાર્યકારી તબક્કો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અક્ષમતા એમાં ડિસકેલ્ક્યુલિયા એટલે કે કેલ્ક્યુલેશન સંબંધિત એટલે કે ગાણિતિક ગણતરી સંબંધિત. બરાબર. તો એના આધારે આ જે ખામી છે ઉદ્ભવી શકે છે. શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલવા માટે સંકેતો એટલે કે હિન્ટ્સ અને ઉદાહરણો પ્રદાન કરે છે ત્યારે તે વાઇગોસ્કીના કયા સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યો છે? તો સ્કેપ ફોલ્ડિંગ સહાય કરી રહ્યો છે. બરાબર. આધારભૂત સહાય આપી રહ્યો છે. સ્કેપ ફોલ્ડિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અસરકારક પ્રતિસાદ એટલે કે ઇફેક્ટિવ ફીડબેક કેવો હોવો જોઈએ? તો રચનાત્મક, સમયસર અને ચોક્કસ જેના પર કામ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકના અધ્યયન એટલે કે પૂર્વ અનુભવ પ્રાયર એક્સપિરિયન્સની ભૂમિકા શું છે? નવા જ્ઞાનના નિર્માણ માટેનો આધાર અને કડી પૂરી પાડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વર્ગખંડમાં બાળકોને પ્રોજેક્ટ પર કામ કરતી વખતે ભૂલો કરવાની છૂટ આપવી શા માટે મહત્વપૂર્ણ છે? તો ભૂલો દ્વારા જ બાળકો સમસ્યા નિરાકરણ અને નવું જ્ઞાનનું સર્જન કરી શકે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રચનાત્મકતા એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમના શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? તો વિદ્યાર્થીઓને જ્ઞાનનું નિર્માણ કરવા માટે વાતાવરણ પૂરું પાડવું અને એટલી તકો પણ પૂરી પાડવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં સામાજિકીકરણ એટલે કે સોશિયલાઇઝેશનનું શું મહત્વ છે? તો બાળક સમાજમાં નિયમો, મૂલ્યો અને સાંસ્કૃતિક ધોરણો શીખતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળક તેના ભૂતકાળના અનુભવને આધારે નવા અનુભવને સમજવાનો પ્રયત્ન કરે છે તો આ પ્રક્રિયાને શું કહે છે? સામ્યતા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્યક્તિગત તફાવતો એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને કારણે શિક્ષકે વર્ગખંડમાં શું કરવું જોઈએ? તો વિવિધ અધ્યયન શૈલીઓને અનુકૂળ થવા માટે શિક્ષણ પદ્ધતિમાં વૈવિધ્યતા લાવવું જોઈએ, વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નિદાન પરીક્ષણ એટલે કે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વિદ્યાર્થીઓની શીખવાની ચોક્કસ ખામીઓ અને તેના મૂળ કારણો શોધવા. ડાયગ્નોસ કરવું એટલે કે તેની જે ખામીઓ છે એના મૂળ કારણોને એને શોધવાની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બાળકના જ્ઞાનાત્મક વિકાસમાં શિક્ષકે કઈ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ? તો સંશોધન, પ્રશ્ન પૂછવા અને પ્રયોગ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું બાળકોમાં શાળાકીય પ્રદર્શનમાં નિષ્ફળતાનું આર્થિક કારણ છે? કે અભ્યાસ માટે જરૂરી સંસાધનો હોતા નથી, પુસ્તકો હોતા નથી, તો એનો અભાવ હોય છે, એના કારણે શાળાકીય પ્રદર્શનમાં નિષ્ફળ બાળક જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન એટલે શું જોવા મળે છે? કે વસ્તુનો આકાર બદલાય તો પણ તેનો જથ્થો કે સંખ્યા સમાન રહે તે સમજવું જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો કોઈ વિદ્યાર્થીઓ ઓછો આત્મવિશ્વાસ હોય તો શું શિક્ષકે શું કરવું જોઈએ? તો તેની નાની સફળતાઓને બિરદાવવી જોઈએ અને સકારાત્મક પ્રતિસાદ તમારે આપવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અસરકારકતા માટે બ્લૂમ ટેક્સોનોમીનો ઉપયોગ શેના માટે થાય છે? તો અધ્યયન હેતુઓ અને ઉદ્દેશોનું સ્પષ્ટ વર્ગીકરણ કરવા માટે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે જલ્દીથી, જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, અને
ચેનલને જો સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાકીના જે સોશિયલ મીડિયા ચેનલ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બધે ફોલો કરી લેજો અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. સપોર્ટ જરૂર કરતા રહેજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.